તો યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આસ્થા તમારી પણ વ્યવસ્થા અમારીના મંત્ર સાથે વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે। જિલ્લા કલેક્ટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલ દ્વારા સ્વચ્છતા બાબતે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, જે અંતર્ગત અંબાજી મંદિર, ગબ્બર અને આજુબાજુના વિસ્તારોમાં પણ યોગ્ય સફાઈ અને મોનિટરિંગની કામગીરી થઈ રહી છે। 1500 જેટલા સફાઈ કર્મીઓ સ્વચ્છતા ઝુંબેશમાં કામગીરી કરી રહ્યા છે, ત્યારે અંબાજી અને આસપાસના રસ્તાઓ પર પણ ચમકદાર સ્વચ્છતા જોવા મળી રહી છે। અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની શરૂઆત થઈ ચૂકી છે। પ્રથમ દિવસે જ 3 લાખથી વધુ માઈ ભક્તો છે કે જેમને મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી ચૂક્યા છે। લાખોની સંખ્યામાં માઈ ભક્તો છે તે પગપાળા મા અંબાના ધામ ખાતે પહોંચતા હોય છે, પરંતુ આ ભાદરવી મહાકુંભનો મેળો છે તે સ્વચ્છતાની થીમ ઉપર યોજાઈ રહ્યો છે। સમગ્ર જે પાલનપુરથી અંબાજીને જોડતા માર્ગ છે કે જ્યાં સ્વચ્છતા નજરે પડી રહી છે, ક્યાંય જે કચરો છે તે જોવા નથી મળી રહ્યો। આપણી સાથે જિલ્લા કલેક્ટર છે, તેમની સાથે સીધી વાત કરીશું। શું કહો છો સર, આ વખતે ભાદરવી મહાકુંભનો બીજો દિવસ છે, હજુ સુધી જે પ્રકારે સ્વચ્છતાની કયા પ્રકારની તૈયારીઓ છે? ભાદરવી પૂનમ મહામેળામાં જ્યારે લાખો માઈ ભક્તો માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે આવે છે, ત્યારે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આ વર્ષે સ્વચ્છતા ઉપર વિશેષ ભાર મૂકવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા, જે અન્વયે સમગ્ર અંબાજી પરિસરમાં અને આસપાસના જે મુખ્ય માર્ગો છે તેમાં 1500 કરતાં પણ વધારે સ્વચ્છતા આપણા સફાઈ યોદ્ધાઓ રાઉન્ડ ધ ક્લોક 24 કલાક ફરજ બજાવી રહ્યા છે। તેના ભાગરૂપે અત્યારે સમગ્ર અંબાજી પરિસરમાં અને આવતા જે મુખ્ય માર્ગો છે એમાં ખૂબ સ્વચ્છ અને સુંદર વાતાવરણમાં માઈ ભક્તો પોતાની પગપાળા જે યાત્રા છે તેનો લાભ લઈ રહ્યા છે। 3 સપ્ટેમ્બરે અને 4 સપ્ટેમ્બરે અંદાજિત સાંજે 8 વાગે ડ્રોન શોનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 500 કરતાં પણ વધારે ડ્રોન દ્વારા જે મેળાની થીમ છે અને મા જગદંબાની જે આધ્યાત્મિક થીમ છે એના ઉપર વિશેષ ડ્રોન શોનું આયોજન અંબાજી મંદિર પરિસર ખાતે કરવામાં આવશે। અંબાજીનો આ જે મેળો છે એ સ્વચ્છ અને સુંદર વાતાવરણમાં આપણે ઉજવી શકીએ તે માટે સૌને અપીલ છે। તો આ હતા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન, જેમનું કહેવું છે કે આ વખતે પ્લાસ્ટિક મુક્તની થીમ ઉપર આજે ભાદરવી મહાકુંભ યોજાઈ રહ્યો છે। મહાકુંભમાં રાઉન્ડ ધ ક્લોક સ્વચ્છતા ઉપર નજર રાખવામાં આવી રહી છે અને પાલનપુરથી અંબાજીને જોડતા માર્ગ પર જિલ્લા કલેક્ટર ખુદ સ્વચ્છતાને લઈને નજર રાખતા જોવા મળી રહ્યા છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।